છે એના પછીનો ક્વેશ્ચન છે ડેટા સોવરેન્ટી ઉપર, ડેટા સાર્વભૌમિકતા ઉપર કે શું છે એ વર્ણવો અને તેની વર્તમાન સંદર્ભે પ્રસ્તુતતાની ચર્ચા કરો. ડિસ્કસ ઇટ્સ રેલેવન્સ ઇન પ્રેઝન્ટ કન્ટેક્સ્ટ. તો સૌથી પહેલાં ડેટા સોવરેન્ટી હોય શું? જે બહારની આઈટી કંપનીઝ ભારતમાં કામ કરતી હોય, જેમ કે અમેરિકાની મેજર કંપનીઝ છે, ગૂગલ, એમાં યુટ્યુબ પણ આવી ગયું, જીમેલ પણ આવી ગયું, ફેસબુક છે, એમાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ એની સબઓર્ડિનેટ છે, ટ્વિટર છે, એવી રીતે ચાઇનાની ઘણી બધી એપ્સ કામ કરે છે ભારતમાં. તો એ લોકો આપણો ડેટા કલેક્ટ કરતા હોય, જેમ કે તમે કોઈ ચેટ કરતા હો વોટ્સએપમાં, ફેસબુક ઉપર તમે જે બધું પોસ્ટ કરતા હો, એનો બધો ડેટા એની પાસે સર્વરમાં પડ્યો છે. તો એ ડેટા ભારતના કાયદા પ્રમાણે એનું ગવર્નન્સ થવું જોઈએ. એને ડેટા સોવરેન્ટી કહેવાય. તમે ભારતમાંથી ડેટા કલેક્ટ કરો છો તો એના ઉપર ભારતના કાયદા લાગુ પડશે. શું છે બધી ટેકનિકાલિટીઝ હમણાં બધી સમજાવી દઉં. લગભગ 100થી વધુ દેશોમાં આ ડેટા સોવરેન્ટીના કાયદાઓ અમલમાં છે. ભારતને એ લોકો ઓલવેઝ થર્ડ વર્લ્ડ કન્ટ્રી તરીકે જોવે છે કે ડેવલપિંગ દેશ છે, આ લોકોની શું ઓકાત છે. એટલે ભારત સરકાર સામે અત્યારે શિંગડા કાઢીને ઊભા છે કે અમે આ બધા કાયદાઓ પાલન નહીં કરીએ. જરૂર શું કામ પડી આ ડેટા સોવરેન્ટીના કન્સેપ્ટની? અમેરિકાની એક એજન્સી છે, નેશનલ સિક્યોરિટી એજન્સી. એના એક ભૂતપૂર્વ કર્મચારી છે એડવર્ડ સ્નોડન. એની વાત અગાઉ 2 વિડીયોમાં થયેલી છે આપણે. એના ઉપર એક બહુ મસ્ત પિક્ચર પણ બનેલું છે, જોઈ શકો છો. તો એ સ્નોડેને જોયું કે નેશનલ સિક્યોરિટી એજન્સી કઈ રીતે દુનિયાના તમામ દેશના લોકો ઉપર જાસૂસી કરે છે. એટલે તમને માનવામાં ન આવે એટલી હદે જાસૂસી અમેરિકાનું CIA આપણા ઉપર કરતું હોય છે. જેમ કે આપણા ઈમેલ્સ વાંચી લેવા, વોઇસ કોલ, વિડીયો કોલ જોવા, સાંભળવા, સોશિયલ નેટવર્કિંગ ઉપર તમે જે પોસ્ટ કરતા હો, ફોટો ને કોઈ પણ પોલિટિકલ પોસ્ટ કરો ને એ બધું એ લોકો જોતા હોય અને પછી એનો પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો. એડવર્ડ સ્નોડેનથી ન રહેવાયું, એને એમ થયું કે આ વસ્તુ બરાબર નથી, એટલે એમની આત્મા કચોટતી હતી, એટલે એણે બધો ડેટા લીક કરી દીધો. એના માટે એને જેલ પણ થયેલી છે. પણ આનાથી દુનિયાની તમામ સરકારોને ખબર પડી કે અમેરિકા આપણી ઉપર આ બધી જાસૂસી કરે છે અને એમાં મોટા મોટા નેતાઓના નામ હતા. તો એના કારણે બીજું એક આનાથી થયું કે અમેરિકન સરકારે એક કાયદો પસાર કરેલો છે, US પેટ્રિયટ એક્ટ. એ પેટ્રિયટ એક્ટ એવું કહે છે કે જે કંપનીઝના સર્વર અમેરિકામાં છે એનો ડેટા અમેરિકન સરકાર પોતાના હિતમાં ઉપયોગ કરી શકે, પછી એ ડેટા ગમે ત્યાંનો હોય. એટલે ફેસબુક અમેરિકાની કંપની છે, એનો સર્વર અમેરિકામાં છે, તો ફેસબુકનો ડેટા અમેરિકન સરકાર ગમે ત્યારે યુઝ કરી શકે. ઓકે, એના માટે ફેસબુક એને મનાઈ ન કરી શકે. એનાથી દુનિયાની તમામ સરકારોને એક ઊંઘતા ઝડપાઈ ગયા, જાગી ગયા કે ભાઈ આ તો અમેરિકન સરકાર આપણી ઉપર જાસૂસી કરે છે, કરી શકે છે નથી કે તો કરે જ છે, અને એનો ડેટા પોતાના પોલિટિકલ હિત માટે, ઇકોનોમિક હિત માટે યુઝ કરે છે. તો એના માટે પછી કાયદા બનવાના શરૂ થયા. એવો જ એક આવ્યું હતું ચાઇનાનું. ઇન્ડિયન એક્સપ્રેસે એક આખી ઇન્વેસ્ટિગેટિવ સિરીઝ શરૂ કરી હતી જેને કહેવાય છે ચાઇના વોચિંગ. ચાઇનાની એક શેન્ઝેન બેઝડ કંપની છે. એ લોકો જાસૂસી કરતા હતા ભારતના ઘણા બધા લોકો ઉપર. લગભગ 10,000 ભારતીયો ઉપર જાસૂસી કરતા હતા. અને એમાં જે ટાર્ગેટ્સ હતા એ બહુ હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ્સ નીકળ્યા. એટલે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઓપોઝિશનના નેતાઓ, મોટી મોટી પાર્ટીઝ, જેટલી ઓપોઝિશન પાર્ટીઝ છે એ બધાના નેતાઓ બધા ઉપર જાસૂસી કરતા હતા. તો સાયન્ટિસ્ટ હોય, ઓકે, પછી બિઝનેસમેન હોય, જ્યુડિશરી, જજીસ હોય, એ બધા ઉપર જાસૂસી કરતા હતા એ લોકો. તો આનાથી ભારત સરકારને પણ ચિંતા શરૂ થઈ કે યાર ચાઇના જો આપણો ડેટા ટ્રેક કરતું હોય તો તમને ખ્યાલ છે કેટલું ચિંતાજનક વસ્તુ છે. ઇન્ડિયન એરફોર્સે પોતાના કર્મચારીઓને ઘણા ટાઈમથી કહી દીધું છે કે ચાઇનીઝ ફોન નહીં વાપરો. શું કામ? એ લોકો આપણો ડેટા સર્વિલાન્સ કરે છે, એના ઉપર જાસૂસી કરે છે. અને આ વિડીયો જે તમે જોવો છો, આ ક્વેશ્ચન માની લો અત્યારે ડેટા સોવરેન્ટી ઉપર પૂછેલો છે,
મને ઘણા સ્ટુડન્ટ્સ પૂછે છે, ઘણા વખાણ ખૂબ કરે છે, પણ ઘણા પૂછે છે કે પ્રીવિયસ યર પેપર્સ સોલ્વ કરવાનો શું ફાયદો. એને ભળતા ક્વેશ્ચન્સ ઘણા બધા આવી જતા હોય, નેક્સ્ટ અપકમિંગ એક્ઝામ્સમાં આવશે. માની લો આવતા વર્ષોમાં જીપીએસસી કે યુપીએસસી ડેટા સર્વિલાન્સ ઉપર ક્વેશ્ચન પૂછી નાખે, ન્યૂ આઈટી રૂલ્સ ઉપર ક્વેશ્ચન પૂછી નાખે, તો બધાનો ડેટા આ કોમન જ રહેશે. આ વિડીયો તમને ઘણા વર્ષ સુધી કામ લાગશે આગળ. ઓકે, આ લેક્ચર કે માની લો તમે તમારા ચાઇનીઝ ફોનમાં તમારા બેંક અકાઉન્ટમાં લોગિન કર્યું, તો એ ડિટેલ્સ બધી વહી ગઈ ત્યાં. હવે તમને કેટલું ડેમેજ થઈ શકે એ તમે ખાલી કલ્પના કરજો. આગળ મારે કંઈ કહેવાની જરૂર નથી. ચાઇનીઝ પ્રોડક્ટ્સ ઉપર એક લેક્ચર મેં બનાવીને રાખેલું છે, ભારત ચાઇના વચ્ચે ટ્રેડ રિલેશન શું છે એની લિંક અહીંયા આવી ગઈ હશે, અથવા ડિસ્ક્રિપ્શનમાં પણ પડી હશે, તો જોઈ શકો છો એ. તો એના માટે ભારત સરકારે એક એક્સપર્ટ કમિટીની નિમણૂક કરી હતી કે આનું શું કરવું જોઈએ હવે આના માટે. તો એક ક્વેશ્ચન પહેલાં એ ઉઠ્યો હતો કે ભાઈ આટલા બધા હાઈ પ્રોફાઇલ લોકો ઉપર જાસૂસી કરીને શું ફાયદો એમ. એ લોકોની પર્સનલ લાઈફ તો પર્સનલ જેવી રહી જ નથી, એ લોકો વિશે ઓલરેડી બધો ડેટા આપણને ખ્યાલ છે. એક કારણ એવું હોઈ શકે, એક આપ્યું છે એવું કે એના જે ફોલોવર્સ હોય ને એને ટ્રેક કરવા માટે છે આ. કે જેમ કે માની લો તમે મોદીને ફોલો કરતા હો, કે રાહુલ ગાંધીને કે મમતા બેનર્જીને ફોલો કરતા હો, તો એના ફોલોવર્સ શું વિચારે છે, એ લોકોની શું વિચારધારા છે, એ જાણવા માટે એ લોકોને ટ્રેક કરતા હોય એવું બની શકે. અને એટલો ડેટા ભેગો થાય એનાથી કે બહુ મોટું ડેટા પૂલ મળે એ લોકોને. મોદીજી એક ભાષણમાં કીધું હતું, ડેટા ઇઝ ધ નેક્સ્ટ કરન્સી, આને વાલે સમય મેં ડેટા ही કરન્સી है. ઓકે, તમે શું વાતચીત કરો છો, માની લો તમે ઘણી વખત ઓબ્ઝર્વ કર્યું હશે કે તમે ગૂગલ ઉપર સર્ચ કર્યું કે બાય શૂઝ ઓનલાઈન, તમે મિંત્રાની વેબસાઇટ ઉપર ગયા અને કોઈ શૂઝ તમને ગમ્યા, તમે એના ફોટોઝ જોયા. હવે તમે ફેસબુક ખોલશો ને એટલે તમને પહેલી એડ એ જ શૂઝની દેખાય રાખશે. બની શકે મિંત્રાની હોય, બની શકે એમેઝોનની હોય. તો શું થશે, એ શૂઝની એડ તમને જે એપ્લિકેશન ખોલશો ને એમાં એ દેખાશે, એટલે તમને એક હેમરિંગ થશે. હવે તમારી શૂઝ ખરીદવા છે કે નથી ખરીદવા, તમે એના માટે લલચાએ રાખશો ખરીદવા માટે. અને માની લો કે તમે ખરીદી લ્યો તો એનો તો ફાયદો થઈ ગયો. આવી રીતે કસ્ટમર્સના બ્રેઇન્સને મેન્યુપ્યુલેટ કરવામાં આવે છે કે આ તમે ખરીદો. અને આ તો બહુ સિમ્પલ કહી દીધું મેં તમને. એક ફેસબુક કેમ્બ્રિજ એનાલિટિકાવાળો સ્કેમ આવ્યો હતો કે જેમાં પોલિટિકલ પાર્ટીઝે એક કંપનીને હાયર કરેલી હતી કે તમે લોકોનો ડેટા સ્ટડી કરો અને એના ઉપરથી અમને બતાવો કે અમારા પોટેન્શિયલ વોટર્સ કોણ છે. તો એ વોટર મેનિપ્યુલેશન પણ થઈ શકે. ઓકે, તો ડેટા છે ને ઘણી બધી રીતે ઉપયોગ થઈ શકે છે. ફ્રોડ પણ થઈ શકે, સાયબર ક્રાઇમ થઈ શકે. ચાઇનીઝ ગવર્મેન્ટ ઉપર તો આપણને ભરોસો જ નથી કે શું શું કરી શકે, શું ન કરી શકે. તો આના માટે ગવર્મેન્ટે એક એક્સપર્ટ કમિટીએ બેસાડી હતી અને એ કમિટીએ સજેશન આપ્યા કે એક તો ક્રિટિકલ પર્સનલ ડેટા હોય ને એનું ડેટા સેન્ટર ભારતમાં જ હોવું જોઈએ. એટલે ભારત સરકારે આ બધી કંપનીઝને કીધું, માની લો ફેસબુક ને બધી છે, કે ભાઈ તમારું સર્વર છે ને ભારતમાં રાખો, અમેરિકામાં નહીં રાખો. કારણ કે જો એ સર્વર અમેરિકામાં હોય તો અમેરિકન સરકારના કાયદા એની ઉપર લાગુ પડે, જો એ સર્વર ભારતમાં હોય તો ભારત સરકારના કાયદા એની ઉપર લાગુ પડે. એટલે ભારત સરકાર એનો ડેટા લીક થતો અટકાવી શકે. બીજી વસ્તુ, પર્સનલ ડેટા ભારતની બહાર ટ્રાન્સફર ન કરો. જો કરો તો પછી એના પર્પઝ ને બધું તમારે કન્ડિશન્સ ઓફ સિક્યોરિટી ને એ બધું તમારે ભારતીય કાયદા પ્રમાણે માન્ય રાખવાનું. અને ત્રીજી વસ્તુ, જો ડેટા ત્યાં ટ્રાન્સફર કરો છો તો એની એક કોપી અહીંયા પણ રાખો, ભારતમાં પણ. એટલે અમને ખ્યાલ આવે કે કયો ડેટા કેટલો લીક થયો છે, જો થયો હોય તો. બરાબર. હવે ભારત સરકારે આના ઉપર કદમ શું ઉઠાવ્યા ડેટા સોવરેન્ટી ઉપર. એક તો આપણે ખ્યાલ છે ગલવાન વેલીવાળો જે અટેક થયો હતો એના પછી ચાઇનાના લગભગ 250 જેવા એપ આપણે બેન કરી દીધા છે. લોકો ઇલીગલી ડાઉનલોડ કરીને યુઝ કરતા હોય છે, પણ મેં કીધું એ વસ્તુ ધ્યાનમાં રાખજો, પછી યુઝ કરજો ચાઇનીઝ કોઈ પણ એપ. અને ચાઇનાની અમુક કંપનીઝ છે જે મેઇન ટેક જાયન્ટ્સ છે, જેમાં બે કંપની ખાસ, હુઆવે અને ZTE.
આ બંને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ છે, ઇન્ટરનેટની સર્વિસ આપે છે. આ બે કંપની દુનિયામાં અત્યારે એટલી બદનામ થઈ ગઈ છે કે હુઆવે માટે કહેવાતું હતું કે 5G ટેકનોલોજીમાં લેટેસ્ટ ટેકનોલોજી હુઆવે પાસે છે. તો હુઆવેનો લગભગ વૈશ્વિક બહિષ્કાર થઈ ગયો છે. અમેરિકાએ, યુરોપે બધાએ બહિષ્કાર કરી દીધો છે કે હુઆવેની 5G ટેકનોલોજી નથી જોતી. હમણાં મુકેશ અંબાણીનું પણ સ્ટેટમેન્ટ આવ્યું હતું કે જીઓએ જે 5G ટેકનોલોજી વિકસાવી છે એ 100% સ્વદેશી છે, એમાં ચાઇનીઝ કોઈ દખલ નહીં હોય. ઓકે, તો આપણી પોતાની પર્સનલ સેફટી માટે જ છે આ વસ્તુ. બીજી વસ્તુ, હમણાં તાજેતરમાં આઈટી લોઝ આવ્યા છે, ન્યૂ આઈટી રૂલ્સ આવ્યા 2021માં. એને હું ડિટેલમાં અત્યારે એક્સપ્લેન નથી કરતો, ઘણો લાંબો વિડીયો થઈ જશે. પ્લાન છે જલ્દી જે કે એના ઉપર અલગથી એક વિડીયો બનાવવું. બહુ મસ્ત રૂલ્સ છે, વાંચીને મને મજા આવી ખરેખર. એ આઈટી રૂલ્સ જ્યારે આવ્યા ત્યારે આપણા ભારતના જે આઈટી મિનિસ્ટર છે રવિશંકર પ્રસાદ, એમણે એક બહુ મસ્ત વાત કીધી. આ ડેટા મેનિપ્યુલેશન, ડેટા મિસયુઝનો એક બહુ ખરાબ એનું પ્રોડક્ટ થયું, બહુ ખરાબ દ્રશ્ય સામે આવ્યું. એક વસ્તુ કહેવાય છે રિવેન્જ પોર્ન. પોર્નોગ્રાફી આપણે ખ્યાલ છે, ન્યુડિટી હોય એમાં. માની લો કોઈ બે વ્યક્તિઓનો સંબંધ હતો અને એ બંને ઇન્ટિમેટ થયા હોય, એના કોઈ ફોટો કે વિડીયો લીધેલા હોય, તો બ્રેકઅપ થઈ જાય ને પછી મોટાભાગે છોકરાઓ, અમુક કેસમાં છોકરીઓ પણ એના વિડીયોઝ કે ફોટો લીક કરી દે અને અથવા ધમકી આપે, એક્સટોર્શન કરે. તમે ઘણા બધા કેસીસ સાંભળ્યા હશે કે કોઈએ ફેસબુક ઉપર વિડીયો ચેટમાં કોઈના ફોટા પાડી લીધા અને પછી એને ધમકી આપી અને એની સાથે દુષ્કર્મ પણ કરેલું. આવા પણ કેસીસ તમે ઘણા વાંચ્યા હશે, છાપામાં આયે દિન આવે છે આવા કેસીસ. તો એમણે કીધું રવિશંકર પ્રસાદે કે ભાઈ આવી કોઈ છોકરી કે એના મા બાપ મને કમ્પ્લેન કરે કે ફલાણો છોકરો મને આવી રીતે બ્લેકમેલ કરે છે, મને આવી રીતે બદનામ કરી છે અને એનો ડેટા ફેસબુક ઉપર પડ્યો છે કે વોટ્સએપ ઉપર છે, તો એ ડેટા તમે ડિલીટ કરાવી દો. અને જો હું ફેસબુક પાસે જઈ અને એમ કહું કે ભાઈ આ ડેટા ડિલીટ કરો અને ફેસબુક એમ કહે કે અમે તો અમારું સર્વર અમેરિકામાં છે, અમે તમારા કાયદા જ નથી માનતા, તો એમણે એવું કીધું કે હું ભારત સરકારના મંત્રી તરીકે એ પેરેન્ટ્સને કે એ છોકરીને એવું કહું કે તમે અમેરિકન સરકાર પાસે રાહત માગો, હું તમારી મદદ કરી શકું એમ નથી. એવી જ રીતે અમુક ડીપ ફેક વિડીયોઝનું ચલણ શરૂ થયું છે. માની લો તમારે કોઈ હીરો હિરોઈનનું મોઢું કોઈ પણ વિડીયો ઉપર લગાવી દેવું હોય તો લગાવી શકો, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલી વિકસતી જાય છે કે તમે ભેદ ન કરી શકો કે આમાંથી રિયલ વિડીયો કયો છે અને ડીપ ફેક વિડીયો કયો છે. તો એ પણ રિમૂવ કરાવી શકે ભારત સરકાર જો આ બધી આઈટી કંપનીઝ ઉપર ભારતના કાયદા લાગુ પડતા હોય તો. ઓકે, માની લો કોઈ ફેમસ એક્ટર હોય કે એક્ટ્રેસ હોય, એનો આવો કોઈ ડીપ ફેક વિડીયો ફરતો હોય, આવ્યા હતા ઘણા કેસીસ આવ્યા હતા એના પણ, કે કોઈ ફેમસ એક્ટર એક્ટ્રેસના પોર્નોગ્રાફિક વિડીયોઝ ફરતા હતા. હવે એ કમ્પ્લેન કરે કોઈ પર્ટિક્યુલર કંપનીને કે ભાઈ તમારી વોટ્સએપ ઉપર આ વિડીયો ફરે છે, તો એનો મેઇન ઓરિજિનેટર કોણ છે, કોણે બનાવ્યો એ મને જાણ કરો અને એને પકડીને કહો કે ભાઈ આ ડિલીટ કર વિડીયો. તો જો એ ભારતના કાયદા માનતા હોય તો એના ઉપર એ વસ્તુ એન્ફોર્સ કરી શકાય. જો ન માનતા હોય તો કઈ રીતે એન્ફોર્સ કરી શકો. એટલા માટે ડેટા સોવરેન્ટી ખૂબ પ્રાસંગિક છે અને અત્યારે જ નહીં, આવનારા સમયમાં ડેટા સોવરેન્ટી પ્રાસંગિક રહેવાની જ છે. તો એ આઈટી રૂલ્સમાં મોટું શું કર્યું છે ગવર્મેન્ટે એ તમને કહી દઉં, ડિટેલમાં અત્યારે નથી કહેતો. એક સોશિયલ મીડિયા કંપનીઝને કીધું કે તમે તમારા પોતાના એક ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસર નિમણૂક કરો. ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસર એટલે તમારી વેબસાઇટ ઉપર કોઈને આવી કોઈ આપત્તિજનક પોસ્ટ લાગે તો એની એ ફરિયાદ કરી શકે. એના માટે એ ફરિયાદ ગ્રીવાન્સ એટલે ફરિયાદ, રિડ્રેસલ એટલે નિવારણ ઓફિસર, એવો એક ફરિયાદ નિવારણ અધિકારી તમે નિમણૂક કરો. એ ગ્રીવાન્સ રિડ્રેસલ ઓફિસર એમાં 3 સ્ટેજીસમાં કીધું છે. એક ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર હોવો જોઈએ, જે ભારતનો નાગરિક હોવો જોઈએ, ભારતનો રેઝિડન્ટ રહેવો જોઈએ ભારતમાં, નાગરિક ભલે વિદેશી હોય. એક નોડલ કોન્ટેક્ટ પર્સન હોવો જોઈએ, જેનો 24 કલાક લોકો કોન્ટેક્ટ કરી શકે, એનો ફોન નંબર પણ ડિક્લેર કરો તમે, અને એ પણ ભારતનો રેસિડન્ટ હોવો જોઈએ. અને એક આવો રેસિડન્ટ ગ્રીવાન્સ ઓફિસર હોવો જોઈએ. ઓકે, તો એ પણ ભારતનો રહેવાસી હોવો જોઈએ.
અને એની પાસે આવી કોઈ કમ્પ્લેન જાય તો એના ઉપર શું કદમ ઉઠાવ્યા છે એનો તમે અમને એક મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ આપો કે આવી કમ્પ્લેન આવી હતી, એનું આવું થયું છે. એનાથી મેસેજ કોણે મોકલો હતો, કોણે શરૂઆત કરી હતી, પછી ફોરવર્ડ થઈ અને ગયો અલગ વસ્તુ છે, પણ ઓરિજિન કોને અહીંયાથી થયો હતો એ મેસેજ, એ અમને જાણકારી જોઈએ છે. જેનાથી આવા કોઈ ફરિયાદો આવતી હોય, કોઈ વ્યક્તિના પોતાના અંગત આવા કોઈ મેસેજ હોય, આપત્તિજનક મેસેજ હોય, કોકે ભડકાઉ મેસેજ ફેલાવી દીધો હોય, હિંસા ફેલાવાની વાતો કરી હોય, તો ઓરિજિનેટરને તમે પકડી શકો. ઓકે. અને આપણે અનુચ્છેદ 19માં જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા છે ત્યાં એના ઉપર અંકુશો પણ લગાવેલા છે. ઓકે, તો એ બધા અંકુશો ભારત સરકારે આમાં લગાવવાની વાત કરી છે. અને ઓટીટી પ્લેટફોર્મ્સ જે છે એની ઉપર પણ રેગ્યુલેશનની વાત કરી છે કે એમને પણ કીધું છે તમારા વિડીયોઝ તમારા ઉપર જેટલા વેબ સિરીઝ કે કાંઈ બનતું હોય એને 5 કેટેગરીમાં ડિવાઈડ કરો. એડલ્ટ કન્ટેન્ટને અલગ રાખો. તમારો યુઝર છે એ આ ફલાણો વિડીયો જોવે છે, ફલાણી વેબ સિરીઝ જોવે છે, એમાં અમુક કન્ટેન્ટ એવું છે કે જે 18+ લોકો માટે જ છે, તો એની આઈડેન્ટિટી પણ વેરીફાઈ કરવાનું કોઈ મિકેનિઝમ રાખો. આ બધું કીધેલું છે.